નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની રાહતભરી આગાહી, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતો માટે ફાર્મર આઈડી ફરજિયાત 2025 શરૂ થતાં જ રાશન કાર્ડ ધારકોને નહીં મળે રાશન, ખેડૂતોની 100% લોન માફ થશે, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો, રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, પીએમ કિસાન યોજનાના ખેડૂતોને મળશે હવે 4000 રૂપિયાનો હપ્તો, સાથે પાક નુકસાન સહાય ખેડૂતોના ખાતામાં 7 દિવસમાં જમા થશે, મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન અને 15000 રૂપિયા ખાતામાં. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો છે એ ધ્યાન આપે, કારણ કે તમારા વાહન ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર છે એ લગાવી શકતા નથી તમે. મોટર વ્હીકલ એક્ટ 1989 અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે તો એ અત્યારે ગુનાના દાયરામાં ગણવામાં આવે છે. વાહનના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાવવામાં આવે તો 1000 રૂપિયાનું ચલન છે અત્યારે કાપવામાં આવશે. નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવશો તો 5000 રૂપિયાનો દંડ પણ તમને થઈ શકે છે. તો વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન રાખજો. કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યની અંદર ખાસ ડ્રાઈવ છે મિત્રો ચલાવવામાં આવે છે. જો કે ગુજરાતની અંદર આવા પ્રકારની હજી કોઈ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવી નથી અને વાહન ચાલકો પાસેથી આવો દંડ, આવું ચલન છે એ પણ વસૂલવામાં આવતું નથી. પરંતુ સરકાર દ્વારા આવી ખાસ ડ્રાઈવ છે મિત્રો ચલાવવામાં આવી શકે છે અને જે વાહનો ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવતા અથવા તો કોઈ પણ સ્ટીકરો હશે તો એમની પાસેથી અત્યારે દંડ છે મિત્રો વસૂલવામાં આવી શકે છે. તો ખાસ વાહન ચાલકો છે એ ધ્યાન રાખજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજિયાત, ખેડૂતોને કેન્દ્ર સરકારના 2000ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. 25 નવેમ્બર સુધીમાં દરેક ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આધાર કાર્ડની જેમ જ હવે દેશભરના ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. રજીસ્ટ્રેશન નથી કરાવનારને ખાસ કરીને સરકારી યોજનાનો તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે એ મિત્રો મળશે નહીં. આ સાથે જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો રજીસ્ટર માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ છે, આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર છે, જમીનની 7, 12 અથવા તો 8 એની નકલ છે, આ તમામ ડોક્યુમેન્ટ લઈને ખેડૂત મિત્રો છે અત્યારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેવા જ ખેડૂતોને પીએમ ફસલ વીમા યોજના છે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે, લઘુત્તમ ટેકાના ભાવે અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવી યોજનાનો લાભ મળી શકે છે. તો ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મર કાર્ડ બનાવ્યું નથી અથવા તો રજીસ્ટર કરાવ્યું નથી તો વહેલી તકે એટલે કે 25 નવેમ્બર સુધીમાં પોતાનું નામ છે નોંધાવી લેજો. નકર તમને પછી આગામી હપ્તો એટલે કે 2000 રૂપિયાનો 19મો હપ્તો મળવાનું બંધ થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટા નિર્ણય લેવામાં આવ્યા છે તેમના ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે તે અટકશે નહીં. આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે અત્યારે ઊભા કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે જે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ મિત્રો ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે તમારા નજીકના સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ મુખ્યમંત્રીના નિર્ણય ઉપર
તો ખાસ કરીને અગાઉ વર્ષ 1/4/1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે એ રાખવામાં આવતો હતો. આ માટે ગુજરાત રાજ્યની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડ છે મિત્રો પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. એમના થકી ઓબીસી સમાજના બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અથવા તો રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાઓને આકર્ષવા માટે મફત યોજનાની જાહેરાત કરવામાં આવે છે. હાલ મિત્રો ખાસ કરીને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ અંતર્ગત અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણી છે. આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે આગામી દિવસોમાં જનતાઓને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ધરતીપુત્રોને મળશે વગર વ્યાજે લોન. મોરબી અને રાજકોટ જિલ્લાના ખેડૂતોની વહારે રાજકોટ સહકારી બેંક આવી. રાજકોટ સહકારી બેંકના અધ્યક્ષ એવા જયેશભાઈએ કહ્યું છે કે ખેડૂતોની સહાય માટે 1000 કરોડ રૂપિયાની લોન સહાયની જાહેરાત કરવામાં આવી છે. 0% વ્યાજે 1 વર્ષ માટે 50,000 રૂપિયા સુધીની ખેડૂતોને હાલ મિત્રો લોન મળશે, જેને લઈને ખેડૂતોએ ખૂબ જ આ યોજનાને આવકારી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોને ભારે નુકસાન ગયું છે. પાક નુકસાન જતાં જ હવે આગળ ખેતી કરવા માટે ખેડૂતોને બિયારણ ખરીદવામાં પણ અત્યારે પૈસાની જરૂર પડતી હોય, પરંતુ ખેડૂતો પાસે અપૂરતા પૈસા હોવાના કારણે ખેડૂતો આગળની ખેતી કરી શકતા નથી, રવિ પાકની ખેતી કરી શકતા નથી. ત્યારે ખેડૂતોની મદદ કરવા માટે જિલ્લા સહકારી બેંકે લોન આપવાની જાહેરાત કરી હતી. તેવા જ સમયે બેંકના 2 લાખથી પણ વધુ સભાસદોને મદદરૂપ થવાની ભાવના સાથે આ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે મિત્રો આ યોજના અંતર્ગત રાજકોટ અને મોરબી જિલ્લાના 2 લાખ ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળશે. ખેડૂતોની મદદ માટે ખાસ કરીને મિત્રો આવી બેંકે ખાસ લોન આપવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ખેડૂતોએ કોઈ પણ પ્રકારની જામીન આપવાની રહેશે નહીં. 0% વ્યાજ દરે ખેડૂતોને લોન મળશે, જેથી ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ ખેડૂતોને ભારે નુકસાન કરાવ્યું છે. આ વરસાદે અને સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોને પણ ભારે નુકસાન ગયું હતું. જેના ખાસ કરીને મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર કે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોને છે મિત્રો હાલ વગર વ્યાજે લોન આપવાની જાહેરાત છે અત્યારે કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન સમાચાર આવી રહ્યા છે. ચોમાસું 2025 ને લઈને સૌથી મોટી જાહેરાત પરેશ ગોસ્વામીએ ખાસ કરીને આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હાલ કહ્યું છે કે આવનારું વર્ષ એટલે કે ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે. 2025નું ચોમાસું 2024ની જેમ જ વહેલું ચાલુ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે. આગામી એટલે કે મિત્રો 6ઠા મહિનાની 20 થી લઈને 25 જૂન એટલે કે મિત્રો જે 2025નું ચોમાસું છે એ મિત્રો 6ઠા મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થશે. સાથે મિત્રો નોર્મલ તારીખથી 1 અઠવાડિયું મોડું આવી શકે છે. આ સાથે પરેશ ગોસ્વામીએ એવું પણ કહ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે. એટલે કે ચોમાસું છે મિત્રો ઓક્ટોબર મહિનાની 25 તારીખ સુધી આવનારું ચોમાસું છે મિત્રો ચાલશે અને 2025માં પણ મોટી અતિવૃષ્ટિ થાય, નવા વાવાઝોડા પણ હાલ જોવા મળવાના છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2025ની શરૂઆત થતાં જ રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ. ભારતમાં હાલ તો મિત્રો રહેતા દરેક લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજોની જરૂર દરરોજ કોઈને કોઈ કામ માટે પડી શકે છે. રાશન કાર્ડ પણ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે. લોકોને ઘણી સુવિધાઓ મળે છે. રાશન કાર્ડ ઉપર ગરીબ જરૂરિયાતમંદ લોકોને NFSA અંતર્ગત સસ્તા દરે અત્યારે રાશન મળી રહ્યું છે. તેની સાથે જ રાશન કાર્ડની મદદથી લોકોને ઘણી યોજનાઓનો પણ લાભ મળે છે. તો હાલ તો મિત્રો અત્યારે મળતી માહિતી અનુસાર રાશન કાર્ડ ધારકોએ તાજેતરમાં અત્યારે સૌથી મોટું કામ કરવું અત્યારે ફરજિયાત બન્યું છે. જે હેઠળ રાશન કાર્ડ ધારકોએ KYC કરવું અત્યારે ફરજિયાત બન્યું છે. KYC માટે 31 ડિસેમ્બર 2024 અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. જે લોકોએ 31 ડિસેમ્બર સુધીમાં KYC નથી કરાવ્યું તો ખાસ કરીને એ રાશન કાર્ડ ધારકોનું રાશન કાર્ડમાંથી નામ રદ કરવામાં આવશે અને મિત્રો ખાસ કરીને એમને મળતું અનાજ છે
મફતમાં મળતું અનાજ પણ મળવાનું બંધ થઈ જશે. તો ખાસ કરીને મિત્રો વહેલી તકે તમે KYC પ્રક્રિયા છે મિત્રો 31 ડિસેમ્બર 2024 સુધીમાં કરાવી લેજો. નહીતર 1 જાન્યુઆરી 2025 રાશન કાર્ડ ધારકોને સરકાર તરફથી ઓછી કિંમતે આપવામાં આવતું રાશન મળવાનું બંધ થઈ જશે અને આ લોકોના નામ પણ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો વહેલી તકે છે મિત્રો તમે KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે. પાક નુકસાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો ગત ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકાર RS ગોહેલે જણાવ્યું હતું કે નુકસાનના સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ખેડૂતોના ખાતામાં વળતરની રકમ હવે જમા કરી દેવામાં આવશે. જિલ્લાના હાલ મિત્રો 418 ગામોમાં કુલ 49,867 ખેડૂતોના પાક નુકસાનનો રિપોર્ટ અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી જેની સંખ્યા કુલ 43,366 થાય છે. સરકારના ઠરાવ મુજબ બિનપિયત જમીન માટે હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય મળશે. પિયત જમીન માટે 22,000 રૂપિયાનું વળતર છે અત્યારે નક્કી કરવામાં આવ્યું છે. આ તમામ રકમ હવે આગામી 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થાય હાલ એવા અહેવાલો મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકારે 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે. 15,000ની આર્થિક સહાય આપવામાં આવશે જેથી મહિલાઓને ખાસ કરીને રોજગાર અને સ્વરોજગારની તક મળી શકે છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.government.in ની વેબસાઇટ પર જઈને ખાસ કરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો તમે નજીકના CSC કેન્દ્ર પર જઈને પણ આ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત તમે પોતાનું નામ છે નોંધાવી શકો છો. આ યોજના અંતર્ગત માત્ર ને માત્ર મહિલાઓને જ આ યોજનાનો લાભ મળશે. તો ખાસ કરીને મિત્રો આ યોજનાની શરૂઆત એટલે કે મિત્રો ખાસ કરીને ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે તો કે 15મી જાન્યુઆરી 2025 થી 31મી માર્ચ 2025 સુધીમાં તમે છે મિત્રો પોતાનું નામ નોંધાવી શકો છો, અરજી કરી શકો છો. તો હાલ ખાસ મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર છે કે મહિલાઓને ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મિત્રો અત્યારે કેન્દ્ર સરકાર આપવા જઈ રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે 4,000 રૂપિયાનો હપ્તો. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2018મો હપ્તો તો મિત્રો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પરંતુ PM કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે મિત્રો ખાસ કરીને હવે 19મા હપ્તાની હાલ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. અંદાજિત મિત્રો 9 કરોડ જેટલા ખેડૂતો છે એ મિત્રો અત્યારે 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એટલે કે મિત્રો આ PM કિસાન સન્માન નિધિ યોજનાની થોડીક વધુ માહિતી મેળવીએ તો હાલ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં વર્ષ અંતર્ગત હાલ મિત્રો 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. 2,000 રૂપિયાના મિત્રો હાલ ખેડૂતોને 3 હપ્તા મળે છે. જે મુજબ મિત્રો 18મો હપ્તો તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ લાખો ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાથી અત્યારે વંચિત રહ્યા છે. એટલે કે અમુક ખેડૂતોના હજુ સુધી 18મો હપ્તો નથી મળ્યો. એમનું મુખ્ય કારણ છે KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો. આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને મિત્રો ખાસ કરીને તમે જે ફોર્મ ભર્યું હોય એમાં સુધારા વધારા કરી શકો. તો ખાસ કરીને મિત્રો તમને જે આગામી હપ્તો એટલે કે જે 19મો હપ્તો તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે તમને 18મો હપ્તો સાથે 19મો હપ્તો આમ 2 હપ્તા એટલે કે મિત્રો કુલ 4,000 રૂપિયા તમારા ખાતામાં એક સાથે જમા થઈ જશે. અને 19મા હપ્તાની જો માહિતી મેળવી તો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરી 2025માં ખાસ કરીને ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો છે મિત્રો ટ્રાન્સફર કરી દેવામાં આવશે. હાલ એવા ખાસ કરીને અત્યારે અહેવાલો મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે હાલ વાત કરીએ તો કપાસ સંગ્રહ કરતાની સૌથી મોટા સમાચાર. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપી. દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે જ્યારે અમેરિકામાં વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવ વધવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવો ઊંચા રહેશે તેવું વૈજ્ઞાનિકોનું અત્યારે ખાસ કરીને મિત્રો જે શક્યતા એટલે કે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવી હતી. આ સાથે કપાસના ભાવ 1,400 થી લઈને 1,600 રૂપિયા સુધી રહેવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. તેમજ આ વર્ષે કપાસ
કપાસના ઉત્પાદનમાં 3000 હેક્ટરનો ઘટાડો થતાં ઊંચા ભાવ મળે તેવા હાલ સમાચાર છે. જ્યારે ભવિષ્યમાં ભાવ વધુ નીચા જવાની પણ સંભાવના છે, તેથી સંગ્રહ કરવા હિતવહ નથી. એટલે કે મિત્રો તમે ખાસ કરીને ખેડૂત મિત્રો છે કપાસનું સંગ્રહ બહુ નહીં કરતા. તમારા કપાસ જો ખાસ કરીને મિત્રો કપાસનું તમે વેચાણ કરવા માંગતા હોય તો તમે અત્યારે વેચાણ કરી શકો છો. અને અત્યારે પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. 1400 થી લઈને 1600 રૂપિયા હાલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોને હાશકારો. પશ્ચિમી વિક્ષેપથી થશે આ અસર, સાયક્લોનની પણ શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 25 નવેમ્બરની આસપાસ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે લઘુત્તમ મહત્તમ તાપમાન ઘટી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ મિત્રો વાત કરીએ તો 22, 23 અને 24 નવેમ્બરના રોજ અરબ સાગરમાં લો પ્રેશર બનશે અને 22 થી 25 નવેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનશે, જેના કારણે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શક્યતા છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ 29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે, જેમાં 29 નવેમ્બર પછી લઘુત્તમ તાપમાનમાં 8 થી 10 ડિગ્રી રહેવાની સંભાવના પણ હાલ જોવા મળી રહી છે.